મિત્રો, જો તમને લાગે છે કે તમારા ઘરમાં વારવાર અશાંતિ રહે છે, કામમાં અડચણો આવે છે અથવા આવકની સરખામણીમાં ખર્ચ વધારે છે, તો આજે જ ઘરમાં નકારાત્મક ઉર્જા, નજરદોષ અને રોજગારની અડચણો દૂર કરવાના પરંપરાગત ઉપાયો. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, આપણા જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવે છે કે મહેનત કરવા છતાં કામમાં સફળતા મળતી નથી. આવક આવે છે પરંતુ ઘરમાં ટકતી નથી. વેપારમાં વારવાર અડચણો આવે છે. ઘરમાં નાની નાની વાતે અશાંતિ રહે છે અથવા મનમાં સતત નકારાત્મક વિચારો ચાલતા રહે છે. આવી પરિસ્થિતિઓને લઈને આપણે ભારતીય પરંપરા અને લોક માન્યતાઓમાં ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવા, સકારાત્મકતા વધારવા અને ઈશ્વરની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તો આજે આપણે એવા જ કેટલાક પરંપરાગત અને લોક પ્રચલિત ઉપાયો વિશે વાત કરીશું. આ ઉપાયોને શ્રદ્ધા અને સદ્ભાવથી કરવા જોઈએ, જેથી સાથે જીવનની વાસ્તવિકતા સમસ્યાઓ જેમ કે વ્યવસાયમાં આયોજન, ખર્ચ પર નિયંત્રણ અને મહેનત પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પહેલું જાણીએ મીઠાના પાણીથી ઘરની સફાઈ. મિત્રો, ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું સિંધવ મીઠું અથવા દરિયાઈ મીઠું ઉમેરવાની પરંપરા ઘણા પરિવારોમાં જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર તેમજ શનિવાર આ રીતે ઘરની સફાઈ કરવામાં આવે તો માન્યતા છે કે મીઠું ઘરના વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ બને છે. સફાઈ કરતી વખતે મનમાં સકારાત્મક ભાવ રાખો અને ઈશ્વરને પ્રાર્થના જરૂરથી કરો કે હે ભગવાન, મારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય તેમજ સમૃદ્ધિ જળવાઈ રહે. બીજો ઉપાય જાણીએ. ગુગળ, લોબાન અને કપૂરનો ધૂપ. સાંજના સમયે ઘરમાં ગુગળ, લોબાન, કપૂર તેમજ પીળી સરસવનો ધૂપ કરવાની પણ પરંપરા રહેલી છે. ધૂપને ઘરમાં મુખ્ય રૂમો અને પ્રવેશદ્વાર પાસે ફેરવી શકાય છે. તેનો મુખ્ય લાભ એ છે કે ઘરમાં સુગંધિત અને પ્રસન્ન વાતાવરણ બને છે, પરંતુ ધૂપ કરતી વખતે ઘરમાં પૂરતું વેન્ટિલેશન રાખવું અને અગ્નિથી ખાસ સાવચેતી રાખવી. ત્રીજું, નજરદોષ માટે લોક પ્રચલિત ઉપાય. લોકમાન્યતા મુજબ શનિવારે સાંજે થોડું મીઠું, 7 સૂકા લાલ મરચાં તેમજ રાઈ લઈને પરિવારના સભ્યની નજર ઉતારવાની પરંપરા કેટલાક વિસ્તારોમાં છે. આ સામગ્રીને વ્યક્તિની આસપાસ પરંપરાગત રીતે ફેરવીને અગ્નિમાં બાળવાની રીત પણ લોક પ્રચલિત છે. આવી કોઈ પણ વિધિ કરો તો અગ્નિ અંગે ખાસ સાવચેતી રાખવી. બંધ રૂમમાં મરચાં બાળવાની ધુમાડો આંખ અને શ્વાસ માટે તકલીફદાયક થઈ શકે છે. ચોથું, મુખ્ય દ્વારને સ્વચ્છ રાખો. મિત્રો, ઘરમાં સકારાત્મક વાતાવરણ માટે સૌથી પહેલાં મુખ્ય પ્રવેશદ્વાર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવો ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. સવારે મુખ્ય દ્વાર સાફ કરો. પરંપરાગત મુજબ બંને બાજુ કંકુ અથવા હળદરથી સ્વસ્તિક બનાવવામાં આવે છે. સાંજના સમયે મુખ્ય દ્વાર પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવી શકાય છે. દીવો કરતી વખતે ભગવાન શ્રીને પ્રાર્થના જરૂરથી કરો. અમારા ઘરમાં સુખ, શાંતિ, પ્રેમ અને અન્ન-ધનની બરકત જાળવી રાખજો. 5. ગાય તેમજ પક્ષીઓની સેવા. આપણી સંસ્કૃતિમાં સેવા અને દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઘરમાં બનેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવવાની પરંપરા છે. સાથે જ પક્ષીઓ માટે પણ ચણ અને પાણીની વ્યવસ્થા કરવી પણ એક સુંદર સેવા રહેલી છે. આવા નાના નાના સેવા કાર્યો આપણામાં દયા, કરુણા
અને સકારાત્મક ભાવના વધારે છે. છઠ્ઠું, તુલસી તેમજ પીપળાની સેવા. હિન્દુ પરંપરામાં તુલસીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઘરમાં તુલસી હોય તો તેની સ્વચ્છતા જાળવો અને પરંપરા મુજબ સાંજે તુલસી પાસે દીવો કરો. શનિવારે પીપળાના વૃક્ષને જળ ચડાવીને સાંજે સરસોના તેલનો દીવો પ્રગટાવવાની પણ લોક પરંપરા છે. આ ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે, પરંતુ વૃક્ષ અથવા આસપાસની જગ્યાને નુકસાન ન થાય તેની ખાસ કાળજી પણ રાખવી હિતાવક રહેશે. રોજગાર અને આવકમાં અડચણ હોય તો શું કરવું? મિત્રો, જો રોજગાર કે વેપારમાં અડચણો આવી રહી હોય તો માત્ર ઉપાયો પર આધાર રાખવાને બદલે વ્યવહારુ બાબતો પણ ધ્યાન રાખવું આપવું ખૂબ જરૂરી છે. ઘરના બિનજરૂરી ખર્ચની સમીક્ષા કરો. વ્યવસાયમાં આવક તેમજ ખર્ચનો હિસાબ નિયમિત રાખો. ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખો. નવું કામ શરૂ કરતા પહેલાં યોગ્ય આયોજન કરો. અને સૌથી મહત્ત્વની વાત, મહેનત, પ્રમાણિકતા અને ધીરજ ક્યારેય પણ છોડશો નહીં. કારણ કે શ્રદ્ધા આપણને હિંમત આપે છે અને યોગ્ય પ્રયત્ન આપણને આગળ વધારે છે. મિત્રો, જો તમને લાગે છે કે તમારા ઘરમાં વારવાર અશાંતિ રહે છે, કામમાં અડચણો આવે છે અથવા આવકની સરખામણીમાં ખર્ચ વધારે છે, તો આજે જ તમારા ઘરની સફાઈથી શરૂઆત કરો. ઘર સ્વચ્છ રાખો, ભગવાનનું સ્મરણ કરો, જરૂરિયાતમંદની સેવા કરો અને સકારાત્મક વિચારો રાખો. અને હા મિત્રો, કોઈ પણ ઉપાયને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ આપણી પરંપરા અને શ્રદ્ધા સાથે જોડાયેલી માન્યતા તરીકે જ જુઓ. અંતમાં ભગવાનને એટલી જ હૃદયથી પ્રાર્થના, પરમાત્મા દરેક પરિવારના ઘરમાં સુખ શાંતિ રહે, રોજગારમાં પ્રગતિ મળે, મહેનતનું યોગ્ય ફળ મળે અને સૌના જીવનમાં સમૃદ્ધિ આવે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. કોમેન્ટમાં જરૂરથી લખજો. જય શ્રી હરિ. રાધે રાધે. ફરી મળીશું આવી જ ભક્તિ, જ્યોતિષી અને જીવનને ઉપયોગી માહિતી સાથે. હું છું મુકુંદ જોશી. આપ સૌને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો.